ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ધોરણ 12 કોમર્સ નાવાના મૂળ તત્વો ભાગ 2. આજ સવારે જ મને એક સ્ટુડન્ટનો ફોન આવ્યો. આપણો પ્રિયાંશુ હતો કે કિંજય હતો કે ગૌરાંગ, મને એનો અવાજ બરાબર ખ્યાલ ન આવ્યો. એમણે એમને બહુ સરસ પૂછ્યું, સર તમે એમ કીધું હતું કે શનિવારે તમે રોકડ પ્રવાહ પત્રકના વિડીયો મોકલવાના હતા અને આજ સોમવાર થઈ ગયો. ખૂબ ખૂબ આભાર કે તમે મને યાદ કરાવ્યું. હું ભૂલી ગયો હતો અને મને વિદ્યાર્થીની આ જ બાબતો સતત પ્રોત્સાહન આપે છે કામ કરવાની. તો ફરી એકવાર તમે વેકેશનના મૂડમાં નહીં હો, મને પૂરેપૂરો ખ્યાલ છે. છતાં પણ એ બધી જ પ્રવૃત્તિઓમાંથી થોડોક સમય કાઢીને ફરીવાર આપણે ધોરણ 12 કોમર્સ અને નામના મૂળ તત્વો, અને એમાં ખૂબ જ સરસ પ્રકરણ છે રોકડ પ્રવાહ પત્રક. આ પ્રકરણમાં શું કામ મજા આવે ખબર છે? પૈસા પૈસા ને પૈસા, ચારે બાજુ પૈસાની જ વાતો કરો. આ બાજુથી પૈસા આવશે ને આ બાજુથી પૈસા આવશે ને રૂપિયા રૂપિયા થઈ જવાના બધા પાસે, ખાસ તો બી ક્લાસવાળા પાસે. બરોબર ને? ખૂબ સરસ પ્રકરણ છે. આ પ્રકરણમાંથી તમને 3 વિભાગ, એ વિભાગ બી ને વિભાગ ડી. એ જે પ્રશ્નો ક્રમાંક લખ્યો છે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે, એ પ્રશ્નો ક્રમાંક નહીં હોઈ શકે, પરંતુ 3 પ્રશ્નો આ હશે એ ફાઇનલ છે. એક MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો, બીજું છે એક વાક્યવાળા અને ત્રીજું છે 4 માર્કના દાખલા, જેમાં તમારી બધાની માસ્ટરી છે. તો હવે આપણે જે પ્રકરણ છે, આપણું પ્રકરણ છે રોકડ પ્રવાહ પત્રક. તો આપણે રોકડ પ્રવાહ પત્રક શું કામ બનાવવું જોઈએ, શું કામ જરૂરી છે, કોના દ્વારા બનાવવામાં આવે, એના બનાવવાથી શું ફાયદા થાય, બધી જ આપણે ચર્ચા કરશું. સૌથી પહેલાં કોઈ પણ ધંધાકીય એકમ કે કોઈ પણ કંપની હોય એને દરરોજે દરરોજ સારી રીતે બિઝનેસ ચલાવવા માટે, વેપાર ચલાવવા માટે પૈસાની જરૂર પડે. એટલે કે રોકડ અને બેંક સિલક, રોકડ સિલક બેંક સિલક એ કોઈ પણ ધંધાની સૌથી અગત્યની મિલકત તમે ગણી શકો. તો તમે એમ કહો કે ફેક્ટરી ને બિલ્ડિંગ શું અગત્યની મિલકત નથી? એ પણ અગત્યની મિલકત છે, પરંતુ ધંધાને દરરોજે દરરોજ સારી રીતે ચલાવવા માટે રોકડ એ અગત્યની, સૌથી અગત્યની પ્રવાહી મિલકત છે. સ્ટોક એ તમારી મિલકત છે જ, પરંતુ રોકડ એ શું છે? પ્રવાહી મિલકત, સૌથી વધુ પ્રવાહિતા ધરાવતી મિલકત છે. કારણ કે આ રોકડ એ છે, જો રોકડ તમારી પાસે ન હોય, પૈસા હાથ ન હોય, હાથ પર ન હોય, તે દરરોજે દરરોજનો બિઝનેસ જે સ્પીડે ચાલતો હોય છે, સ્પીડ કદાચ એમાં અટકી જાય ને સ્પીડમાં ઘટાડો આવે ને સ્પીડમાં ઘટાડો આવે તો તમારી નફાકારકતા પર અસર કરી શકે. તો રોકડનું આટલું બધું મહત્ત્વ છે, એને કારણે થઈને સંચાલકો દ્વારા એક અગત્યનું પત્રક છે, અને એ છે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. આ રોકડ પ્રવાહ પત્રક ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે કે એના હિસાબી ધોરણ 3 પ્રમાણે બહાર પાડવામાં આવે છે. અને દરેક કંપનીઓએ 2013ના કંપની ધારાની કલમ 2 અને પેટા કલમ 40 પ્રમાણે નાણાકીય પત્રકની અંદર રોકડ પ્રવાહ પત્રકનો સમાવેશ કરેલો છે. તો કે નાણાકીય પત્રકની અંદર તો કે જેવી રીતે આપણે વેપાર ખાતું, જેવી રીતે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ, જેવી રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ, એ જ રીતે તમારે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. કારણ કે તેનો સમાવેશ શું થાય છે? નાણાકીય પત્રકોની અંદર કરવામાં આવે છે. અને હિસાબી ધોરણ 3 એટલે કે ભારતીય હિસાબી ધોરણ કે જે ICAI દ્વારા બહાર પાડવામાં આવે છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ જે હિસાબી ધોરણ બહાર પાડવામાં આવે છે, આ હિસાબી ધોરણની અંદર આની બધી જ જોગવાઈઓ એમાં સામેલ છે. અને એક સૌથી અગત્યની બાબત, આ રોકડ પ્રવાહ પત્રક આપણે જે તૈયાર કરીએ છીએ એ પરોક્ષ પદ્ધતિ પ્રમાણે તૈયાર કરીએ છીએ. એમાં 2 મેથડ છે, એક ડાયરેક્ટ મેથડ અને બીજી ઇનડાયરેક્ટ મેથડ. પણ આપણે ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરીએ છીએ. હવે રોકડ પ્રવાહ પત્રકમાં તમે એક આવક પ્રવાહ કહી શકો, બીજો તમે જાવક પ્રવાહ કહી શકો. તો કે આવક પ્રવાહ અને જાવક પ્રવાહને અલગ અલગ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે.
પૈસા આવતા હોય ને પૈસા જતા હોય, આવતા હોય એ આવક પ્રવાહ, જતા હોય એ જાવક પ્રવાહ. એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો એ કયા કયા 3 વિભાગો છે? તો એ 3 વિભાગો. અને તમારા માટે સૌથી અગત્યની બાબત છે, બોર્ડની પરીક્ષાની અંદર તમારે આ 3 સાથે નહીં પૂછાય, તમારે 3 અલગ અલગ પૂછાશે ને અલગ અલગના 4 માર્કના દાખલા હોય છે. ખૂબ જ સરળ, બહુ સરળતાથી તમને યાદ રહી જાય તેવા દાખલાઓ છે. મજા આવશે, એવા ઇન્ટરેસ્ટિંગ છે. આ 3 જે ભાગ કીધા એમાં પહેલો છે ધંધાની કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. બીજો રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. અને ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. તો હવે અહીં તમને પ્રશ્ન થશે કે અમારે દાખલા કેમ ગણવાના સાહેબ? તો કે આપણે તમને જે વિગતો આપી છે વિગતોની અંદરથી તમારે કામગીરીની પ્રવૃત્તિમાંથી આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ, અને એવી જ રીતે રોકાણની પ્રવૃત્તિમાંથી આવક રોકડ પ્રવાહ કે જાવક રોકડ પ્રવાહ તમારે ગોતવાનો રહેશે. અને એ જ પદ્ધતિ લાગુ પડશે નાણાકીય પ્રવૃત્તિની અંદર. હમણાં આપણે જેવા દાખલા ગણવાની શરૂઆત કરશું એટલે તમે એમ કહો સાહેબ આ તો બધું આવી ગયું છે. તમારી વાત સાચી છે. ગુણોત્તર વિશ્લેષણની અંદર તમે વિગતો જોઈ છે, તમે કંપનીના વાર્ષિક હિસાબોની અંદર આ વિગતો જોઈ છે, નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર દરેક વિગતોનો આપણે અગાઉ ચર્ચા કરી જ ગયા છે. તો હવે આપણે પ્રથમ પ્રવૃત્તિ એટલે કે કામગીરીની પ્રવૃત્તિ ઉપર આવીએ. અને પહેલો આપણો જે પ્રવાહ શું છે? કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે, કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? હવે કોઈ પણ વિદ્યાર્થી એ પરીક્ષાની અંદર માર્ક મેળવવા માટે અભ્યાસ કરવો પડે, તેવી જ રીતે કોઈ પણ કંપનીએ, કોઈ પણ વેપારી યુનિટે આવક કમાવા માટે એટલે કે નફો કમાવા માટે થઈને માલ કે સેવાના ઉત્પાદન અથવા તો વેચાણ માટેની પ્રવૃત્તિઓ કરવી પડે છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, કંપની હોય, તો એને પૈસા તો કમાવા જ પડશે, નફો કમાવવો પડશે. નફો કમાવા માટે શું કરવું પડે? કાં ઉત્પાદન કરવું પડે ને કાં વેચાણ કરવું પડે. તો જે ધંધાકીય એકમ દ્વારા માલ કે સેવાના ઉત્પાદન અને વેચાણ માટે થઈને જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ બધી જ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? કામગીરીની પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. તો હવે આ કામગીરીની પ્રવૃત્તિમાંથી જે નફો મળે એને આપણે કામગીરી નફો કહીએ છીએ. અને તમને કદાચ યાદ આવશે કામગીરીનો ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર યાદ છે ને? ગુણોત્તરની અંદર 2 ગુણોત્તર આપણે જોયા હતા. નફાકારકતાના ગુણોત્તર, એમાં એક કામગીરીનો ગુણોત્તર હતો અને બીજો કામગીરી નફાનો ગુણોત્તર. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તો કે શું? તો કે કામગીરી નફાનો અર્થ તો કે કામગીરી પ્રવૃત્તિઓને પરિણામે એટલે કે આ ઉપરની જે પ્રવૃત્તિ એટલે કે ઉત્પાદનની પ્રવૃત્તિ હોય કે વેચાણની પ્રવૃત્તિ હોય, આ પ્રવૃત્તિને કારણે જે નફો મળે એને કામગીરી નફો કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં કામગીરી પ્રવૃત્તિને પરિણામે જે નફો મળે એને કામગીરી નફો કહેવામાં આવે છે. હવે તો ફરીવાર આપણે પાછા એને વિભાગ પાડશું. શું વિભાગ? તો કે કામગીરી પ્રવૃત્તિઓના વ્યવહારના ઉદાહરણો જો કે કામગીરીની પ્રવૃત્તિમાં કયા કયા વ્યવહારો આવે છે, તો એમાં આપણે 2 ભાગ પાડી દીધા છે. એક આવક રોકડ પ્રવાહ અને બીજો જાવક રોકડ પ્રવાહ. આ આવક રોકડ પ્રવાહમાં તમે તૈયાર માલના નું રોકડ વેચાણ કરો છો, રોયલ્ટી મળી, આવકવેરાનું રિફંડ મળ્યું, કમિશન મળ્યું, ભાડું મળ્યું, દલાલી મળી, દેવાદારો પાસેથી ઉઘરાણી મળી, લેણી હુંડીના પૈસા મળ્યા, લેણી હુંડીની ઉઘરાણી મળી. આ બધા પૈસા આવ્યા, પૈસા આવે એ આવક રોકડ પ્રવાહ અને પૈસા જાય એ રોકડ પ્રવાહ. પરંતુ કઈ બાબતો? તો કે દાખલા તરીકે તમે ભાડું ચૂકવ્યું, દલાલી ચૂકવી, કમિશન ચૂકવ્યું, માલ કે સેવાની તમે રોકડ ખરીદી, અહીંયા રોકડ વેચાણ છે તો અહીંયા રોકડ ખરીદી છે. તમે કર્મચારીઓને પગાર, મજૂરી, બોનસની ચૂકવણી કરો છો. કાચા માલના સપ્લાય એટલે કે જેની પાસેથી આપણે ઉધાર માલની ખરીદી હતી એટલે કે લેણદારોને આપણે જે પૈસા ચૂકવીએ છીએ તે દેવી હુંડીના પૈસા ચૂકવ્યા, લેણદારોને ચૂકવ્યા, કારખાનાના ખર્ચા ચૂકવ્યા. આ બધા જ વ્યવહારો ટૂંકમાં આપણે કામગીરીની પ્રવૃત્તિમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. આ આવક રોકડ પ્રવાહ છે અને આ શું છે? જાવક રોકડ પ્રવાહ છે. એને
બીજી એક અહીંયા નોંધ કરેલી છે, કામગીરીની પ્રવૃત્તિઓ નફા નુકસાનના પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે. તમે આપણે યાદ કરો રોમન 1-6, રોમન 1-6માં વેચાણ પ્લસ અન્ય ઉપજો પ્લસ કુલ ઉપજો, આ એ બધી જ પ્રવૃત્તિઓ કામગીરીની પ્રવૃત્તિઓમાં એનો સમાવેશ થાય છે. અને હવે આપણે પહેલાં જોયું કામગીરી પ્રવૃત્તિ અને કામગીરી નફો. હવે બિનકામગીરી આવક. બિનકામગીરી આવક તો કે જે પ્રવૃત્તિઓ ધંધાકીય પ્રવૃત્તિઓ સાથે નથી જોડાયેલી અને છતાં પણ આવક મળે છે એને બિનકામગીરી આવક કહેવાય. જો અહીંયા હાવ સ્પષ્ટ રીતે સરળ શબ્દોમાં દર્શાવ્યું છે, જે આવકો માલ કે સેવાના વેપાર ધંધા અંગે થતી ધંધાકીય કામગીરી પ્રવૃત્તિઓના કારણે નથી ઉદ્ભવતી, તે આવકોને બિનકામગીરી આવક તરીકે ઓળખવામાં આવે છે. આ કામગીરી નફાનો હિસ્સો ના ગણી શકાય. હવે દાખલા તરીકે આપણે વેચાણ કરીએ છીએ, પણ વેચાણ એ તો કે કામગીરીની પ્રવૃત્તિમાં આવે, પરંતુ તમે ક્યાંક પૈસાનું રોકાણ કરેલું છે એની પર વ્યાજ કે ડિવિડન્ડ મળે તો આપણે બિનકામગીરી આવક કહેવાય. મિલકત વેચાણનો નફો મળે તો બિનકામગીરી આવક. આપણે જે પૈસાનું રોકાણ કરેલું છે એ રોકાણો વેચવામાં આવે તો એનો નફો એ બિનકામગીરી આવક. મિલકત આપણે લીધેલી હોય અને મિલકત ભાડે આપી દીધેલી હોય તો એના પર જે મળે, જે આવક મળે તે પણ શું કહેવાય, ભાડાની, તે આપણે મિલકતો પર ભાડાની આવક આપણે બિનકામગીરી આવક ગણાશે. ટૂંકમાં આ બધી જ જે વિગતોની આપણે ચર્ચા કરીએ છીએ એ બધી જ વિગતો શેમાં આપણે જોઈ ગયા છીએ, કંપનીના વાર્ષિક હિસાબોમાં. હવે બીજું છે બિન રોકડ વ્યવહારો. બિન રોકડ વ્યવહારોના ઉદાહરણો દર્શાવો. તો કે બિન રોકડ વ્યવહારો ક્યાં કહેવાય કે જેમાં રોકડનો સમાવેશ ન થતો હોય, જેમાં રોકડની આવન જાવન ન થતી હોય એ બધા બિન રોકડ વ્યવહારો. તો જુઓ તમે, માંડી વાળેલ ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકત, પાઘડી માંડી વાળીએ તો અદ્રશ્ય મિલકત કહેવાય. માંડી વાળે અવાસ્તવિક મિલકત, પ્રાથમિક ખર્ચાને માંડી વાળવા. મિલકત વેચાણનું નુકસાન, એ મિલકત વેચાણનો નફો હતો, આ મિલકત વેચાણનું નુકસાન. કરવેરાની જોગવાઈ, ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ, સામાન્ય અનામત ખાતે ફેરબદલી ને સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનો. આ બંને બાબતમાં ખાસ ધ્યાન રાખજો. બિન રોકડ વ્યવહારોમાં ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ અને ચાલુ વર્ષની સૂચિત ડિવિડન્ડનો જ સમાવેશ કરીએ છીએ, ગયા વર્ષના નહીં. ગયા વર્ષનું જે ડિવિડન્ડ હોય ને કે ગયા વર્ષની કરવેરાની જોગવાઈ તો એને આપણે બાદ કરવામાં આવે છે. બરાબર છે. અહીંયા આપણને એક સ્વાધ્યાયનો દાખલા નંબર 15 આપેલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 15 આપ્યો છે અને એમાંથી આપણે ગણતરી કરવાની છે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રકની ગણતરી કરવાની છે. એક સ્વાધ્યાયનો દાખલા નંબર 15 છે અને સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામો છે, 16 છે.